શું તમે ક્યારે અનુભવ કર્યો છે? ઉનાળામાં જે આપણે ગરમીથી બચવા માટે કુલરનો ઉપયોગ કરીએ છીએ, એ કુલરના પાણીમાં વાસ પણ આવે છે. એ પાણી એમાં લાંબા સમય સુધી ભરી રહેવાના કારણ એમાં દુર્ગંધ આવે છે. સાથે નાના નાના બેક્ટેરિયા થાય છે, જીવાત થાય છે, જે આપણે નજરોથી નથી દેખાતા, પણ એ હવાના માધ્યમથી, શ્વાસના માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને એ આપણે નુકસાન કરે છે. કુલરના પાણીના જીવાત જે લાગી ગયા છે એને મારવા માટે, સાથે એ જે કુલરના પાણીથી દુર્ગંધ આવે છે એને દૂર કરવા માટે આ જો બહુ જ સરળ પણ બહુ જ અસરકારક, 1 રૂપિયો ખર્ચ કર્યા વિના તમે એ પાણીને શુદ્ધ કરી શકો છો એવી હું તમને ઘરગથ્થુ એક ઉપાય બતાડું છું. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. એની માટે તમને કડવા લીમડાના પાન લઈ લેવા છે. કડવા લીમડાની પાનની અંદર એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ, એન્ટીફંગલ પ્રોપર્ટી હોય છે, જે જીવાતને મારશે, સાથે આસપાસના વાતાવરણને શુદ્ધ કરશે અને ઘરમાં જે મચ્છર બહુ વધુ ઠંડકના કારણ વધી ગયા છે એને પણ એ દૂર કરવાની ક્ષમતા રાખે છે. ઉપયોગ કેમ કરવો? થોડા તમે પાન લઈ લેજો, એટલે 2-3 મુઠ્ઠી જેટલા પાન લઈ 1 લીટર પાણીમાં નાખી ખૂબ સરસ એને બોઇલ કરી લેજો, ખદખદાવી લેજો. એના પછી એ પાણીને તમે ઠંડુ કરી લેજો, ગારી કુલરના પાણીના અંદર આ જે કડવા લીમડાનું પાનનું પાણી છે એને ઉમેરી દેજો. અઠવાડિયામાં 2 થી 3 વાર કરી લેશો. કુલરના પાણીની દુર્ગંધ તો દૂર થશે, સાથે આસપાસનું વાતાવરણ પણ શુદ્ધ થશે. વધુથી વધુ લોકોને શેર કરો, કારણ કે અત્યારે હરેક ઘરમાં કુલરનો ઉપયોગ થાય છે. આ વિડીયો એ લોકોને હેલ્પફુલ થશે. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્તે.